વધાવીને આવી ગયા હતા મહાદેવનો થાળ હતો અહીંયા, કેમ કે આલિકોન પ્રસાદી લેવાનું જાજુ છે આજ. અમારી ગાડીમાં પડી ગયો પંચર, તો અમારે નાની નાની બાકા જીકી વાળો જોશે પંચર કરાવવા. હેલો મિત્રો, તો કેમ છો બધા મજામાં? દેશો પછી આપણા નવા નાના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારમાં છે ને આપણે 9 થયા છીએ તૈયાર, અને બ્રશ પણ કરી લીધું છે ને નાસ્તો પણ કરી લીધો છે. તો અત્યારે એ હતા આપણે ગાછીમાં છે ને કચરો જો ભંગાર જ પડ્યો, એકલો ભંગાર. અને હામો છે અમારે કાંક અળીતાણાનો ડુંગરો, આવા દાદરભાઈ છે ઉપર આવી જશે નાઈન ધોઈને નિશાળના કપડાં પહેરીને. તો હામો છે પાલીતાણાનો ડુંગરો, અને આવું છે કાંક પાલીતાણાનું લોકેશન. નેત્ર ભાઈ તડકો મસ્તીનો નીકળી ગયો છે ને. આ ભાઈ જો તડકો શું લાગેલા નાઈને તડકો લાગે તને? હું યાર તડકો લાગે તમને. હામું છે અમારા બાયપાસ, બરોબર. તો કાંઈ નહીં, ભાગવું છે આપણે દુકાને, કેમ કે આપણે રોજનો ધંધો છે દુકાનનો છે. તો સવારમાં જાગવાનું, નાઈને ધોઈને પાછું દુકાનેથી પાછું ઘરેથી પાછું ગરબા શીખીને પાછું ઘરે, પાછા દુકાને. એવી રીતે જ છે ધંધો. કાંઈ નહીં ભાઈ, ડેલી બ્લોગ જોવો હોય ને તો તેને સબસ્ક્રાઈબ કરીને જોડો. હાટો ખાવાનું હું ન ખાવાનું લોખંડના પાઇપ ન ખાવ આયા હવે બે લાદી રહે, આયા બે લાદી હાલવાની, અને આવા પાઇપ ન ખાવ આ પતરા આગળ છે એવા આયા બે ન ખાવ અલા ઉડે નહીં પવનમાં. હવે આપણે ભાગી દુકાને. આપણે ભાઈ છે ને દુકાને પહોંચી ગયા હતા, માતાજીના દર્શન. અને છે ને ભાઈ દુકાન સાફ થઈ ગઈ છે, કાકા આવ્યા હતા તો સાફ કરી નાખી છે આખી દુકાન. તો આપણે કાંઈ નહીં, આ બેસવાનું છે, પાછળનું શટર ખોલવા જવાનું છે. તો ખોલીએ, પાછળનું શટર બંધ છે તો એ ખોલી નાખી, અને પછી શાંતિથી બેસી જાય. હાલો આપણે ભાગવી ઘરે જમવા દુકાને, બરોબર. અત્યારે ભાઈ છે ને આપણે શોપે પગી ગયા હતા ને ઘડીક ભૂગી ગયા હતા. તો અત્યારે વાગી ગયા છે 4:18 થઈ ગઈ છે. તો અત્યારે ભૂગતા હતા, કોઈ કસ્ટમર કોઈ છે નહીં દુકાનમાં. આપણે એકલા જ બેઠા હોય, ખબર તો હશે તમને આખો દી. તો કાંઈ નહીં ભાઈ, આજનો બ્લોગ છે ને ભાઈ કાંઈ છે જ નહીં આજના બ્લોગમાં. જોવાવાળા કંટાળી જવાના. તમે બધા છે ને આવું કંટાળી છો આ બ્લોગ જોવું, કેમ કે બ્લોગમાં કાંઈ છે નહીં, કાંઈ ઉતારવાનું છે, કાંઈ કન્ટેન્ટ મળ્યું નથી, કોઈ કસ્ટમર છે નહીં, કોઈ કાંઈ એવું નથી દુકાને. એક વસ્તુ એટલે કન્ટેન્ટ મળ્યું નથી, એટલે તમને જોવાની નહીં મજા, બરોબર. તો ભાઈ જોઈએ હવે શું થાય બ્લોગમાં આગળ, સાંજે કાંઈક થાય. તો અત્યારે ભાઈ આપણે છે ને ગયા હતા એક પ્રમોશન કરવા, નાનું એવું દુકાનનું હતું, લારીનું હતું. તો ભાઈ બાય પાસે લારી ઉભી રહીને એનું પ્રમોશન કરવા ગયા હતા. પ્રમોશન કરીને આપણે યારે આવી ગયા છે પાછા અમારા દાદરભાઈ દુકાને આવ્યા આજ. તો શું કે દાદર આઈફોન શું લેવા બતાવે? એટલે અમારી પાસે છે એવો એમાં આઈફોન નહીં બતાવવાનો. તો અત્યારે આપણે દુકાન વધાવીને આવી ગયા હતા મહાદેવનો થાળ હતો અહીંયા, કેમ કે આરજાભાઈને યારે આપણે આવવાનું હતું, અને પબ્લિક પણ પ્રસાદી લેવાનું જાજુ છે આજે. અત્યારે વીએ હતા મહાદેવની પ્રસાદી લેવા, હું આરજાભાઈ ને આપા. તો ભાઈ અત્યારે છે ને મહાદેવની પ્રસાદી લઈને અવાજ આવી છે નાની બાકા જીકીને લેવા, કેમ કે ભાઈ અમારે જવાનું ગરબા છે. તો અત્યારે નાની બાકા જીકી વાળાને લઈને આવ્યો ને ઘરેથી, કે આમ જો ગામની સાયકલ ઉસકાવા મળ્યો. અત્યારે શું કરે એટલે એ આપણી ગાડીની જગ્યા તો કરવી પડે બસ ને, એ બધું ખોટું થાય ને. કરને ખરખી કરે એ બધી જગ્યા કરે ગાડી મૂકવાની, પાર્કિંગ વ્યવસ્થિત કરવું ને. આપણી ગાડી સેફટી શું કહેવાય? ચલો ગરબા હાલો તોડો. અત્યારે ભાઈ અમે છે ને ઠાકર ધની બેહવા આવ્યા હતા ને, અમારી ગાડીમાં પડી ગયો પંચર. તો અમારે નાની નાની બાકા જીકી વાળો જોશે પંચર કરાવવા, અને અમે જઈશું હાલીને. હું જોયું ભાભી. હવે અમારે છે ને રિસ્કીભાઈ ઘરે ઉતારી ગયા છે પંચર કરાવીને.
પંચર તો નથી કરાયું, પેટ્રોલ પંપ હવા પુરાવી. આજ ગાડી મારે લઈ જવાની છે, એટલે મારા ઘરનો બ્લોગ નહીં લેવાનો આજે. આજે અમારા રોહિતભાઈના ઘરનો બ્લોગ લેવાનો છે. હા ચાલો નીકળો. હવે તો ફૂલે ફૂલ કરાવી નાખી, કાલે પંચર કરવા જવાનું છે તો ભગવાનની દયાથી એટલે તને ગાડી દઉં છું બરોબર. ભગવાનની દયાથી થાય ઘરે ફુવારો બુવારો આવતો હોય તો મારી દેજે. હા તો કાંઈ વાંધો નહીં, મારી દઈશ. બરોબર. ના ના હું મારી દઈશ તમ તારે. તારો ઓલો તો ભાગ્યું. આવજો. ઘરે તો અત્યારે ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને વાગી ગયો છે 1. તો ભાઈ રોજનું છે આપણું 1 વાગ્યાનું, કેમ કે ગરબા સ્ટેપમાં જઈએ શીખવા, પછી ચા પાણી પીવા જઈએ, એટલે 1 તો અમારે ડેલીના વાગી જાય. તો આજનો મિની બ્લોગ આ લગીને તો બ્લોગ ગમે તો યાર લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય ને. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય.